વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કાર્બનના વિવિધ હાઇડ્રોકાર્બનના વિવિધ પ્રકારો જોયા હતા, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. હવે આજે આપણે ટોપિક જોઈએ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. આ રીતનો ટોપિક છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. સર્વતોમુખીનો અર્થ એ થાય છે કે કાર્બન એક એવું તત્વ છે કે જે બાકીના મોટા ભાગના તત્વો સાથે જોડાય છે. એટલે કે એ સર્વને સ્વીકારે છે, સર્વ સાથે જોઈન્ટ થાય છે. આનો અર્થ થાય છે સર્વતોમુખી સ્વભાવ. તો શા માટે કાર્બન બાકીના દરેક તત્વો સાથે જોઈન્ટ થાય છે? એની અંદર એવી શું ખાસિયત છે કે કાર્બન દરેકે દરેક સંયોજનો સાથે સહસંયોજક બંધ બનાવે છે? એ ખાસિયત ને કાર્બનના સર્વતોમુખી સ્વભાવમાં આપણે લેશું. તો આપણે એ દરેક મુદ્દાઓ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો પેલી જ અહીંયા વાત કરે છે કે કુલ સંયોજનો જે જોવા મળે છે લાખો પ્રમાણમાં, લાખોની સંખ્યામાં કુલ સંયોજનો અવેલેબલ છે, એમાં કાર્બન સિવાયના અન્ય તત્વોના બધા જ સંયોજનો ભેગા કરો, એના કરતા એકલા કાર્બનના સંયોજનોની સંખ્યા વધુ છે. વિચાર કરો કે રસાયણ વિજ્ઞાનમાં લાખોય નાનું પડે, કરોડો સંયોજનો છે. એ કરોડો સંયોજનોમાંથી એવા સંયોજનોને દૂર કરી લેવાનો કે જેની અંદર કાર્બન હોય. હવે બાકી જે વૈધા, એ બાકી વૈધા એનો ગ્રાન્ડ ટોટલ કરો. એના કરતાં જે તમે દૂર કર્યા હતા જેની અંદર કાર્બન હોય એમનું પ્રમાણ વધી જાય. એટલે એનું કારણ એ છે કે કાર્બન પાસે સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિ છે. આ કાર્બનની વૃત્તિ કાર્બનને વિવિધ તત્વો સાથે સંયોજવા માટેનું પ્રેરક બળ પૂરું પાડે છે. આપણે સાદી શબ્દોમાં કહીએ તો જેની પાસે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, એને સંયોજન બનાવવું હોય, તો સામે કોઈને કોઈ એવું તત્વ જોઈએ કે જે ગુમાવતું હોય. જેની પાસે ગુમાવવાની વૃત્તિ હોય એને સંયોજન બનાવવું હોય, તો સામે કોઈને કોઈ એવું તત્વ જોઈ કે જે ઇલેક્ટ્રોન મેળવતું હોય. પણ કાર્બન ચાર ઇલેક્ટ્રોન સુધી ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે, સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે. એટલા માટે કાર્બન પાસે આ સ્વભાવ જે છે સહસંયોજક બંધ બનાવવાનો, જેને કારણે આપણે જોયું હતું કાર્બન હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે તો 1 ઇલેક્ટ્રોનની, ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની, નાઇટ્રોજન સાથે 3 ઇલેક્ટ્રોનની. તો કાર્બન 1 ઇલેક્ટ્રોનની, 2 ઇલેક્ટ્રોનની, 3 ઇલેક્ટ્રોનની, 4 ઇલેક્ટ્રોનની, 4 હાઇડ્રોજન સાથે 4 ઇલેક્ટ્રોનની. તો કાર્બન 1 થી ચાલુ કરી 4 હાઇડ્રોજન સુધી, 1 થી ચાલુ કરી અને 4 ઇલેક્ટ્રોન સુધી ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે. તો કાર્બનના આ સ્વભાવને કારણે કાર્બન પુષ્કળ સંખ્યામાં વિવિધ સંયોજનો બનાવે છે. તો કાર્બનના જે વધારે સંયોજનો મળે છે એનું મુખ્ય કારણ શું છે? કાર્બન પાસેનો સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિ. બીજું છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. કાર્બન પોતાના જ પરમાણુ સાથે જોડાય અને ખૂબ જ લાંબી શૃંખલા બનાવે છે. એટલે આ રીતે ખૂબ જ લાંબી શૃંખલા બનાવવાની વૃત્તિ ધરાવે છે. આ વૃત્તિ ફક્ત ને ફક્ત કાર્બનને મળે છે. કાર્બનમાં આ રીતે લાંબી શૃંખલા બનાવવાની વૃત્તિ તમે જોવા જાઓ તો કેટલા કાર્બન હોઈ શકે? તો કાર્બનના આવા સંયોજનો છે એમાં કાર્બનની સંખ્યા
સામાન્ય રીતે જે જોવા મળે છે, જે રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીમાં પણ હોય છે, એની સંખ્યા તમે જોવા જાઓ તો એ પણ 25-27 એટલા કાર્બન હોય છે. જ્યારે આપણા શરીરમાં રહેલા પ્રોટીન, બીજા પોલિમર પદાર્થો, એમાં કાર્બનની જે શૃંખલા છે એમાં કાર્બનની સંખ્યા તમે કલ્પના ન કરી શકો એટલા કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય, 150, 250, 1000, 1500. તો કાર્બનની એકબીજા સાથે જોડાઈને ખૂબ જ લાંબી શૃંખલા બનાવવાની વૃત્તિને કયો ગુણધર્મ કહે છે? કેટેનેશન. આપણે કેટેનેશનનું લખાણ લખવું હોય તો આ રીતે લખી શકીએ કે કાર્બનની પોતાના જ પરમાણુ સાથે અથવા કાર્બન સાથે જોડાઈને ખૂબ લાંબી શૃંખલા બનાવવાની વૃત્તિને તેનો કયો ગુણધર્મ કહે છે? કેટેનેશન ગુણધર્મ કહે છે. આ કેટેનેશનનો ગુણધર્મ ફક્ત કાર્બન જ ધરાવે છે. કાર્બન સિવાયના અન્ય તત્વો આ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતા નથી. જો કાર્બન પછી કોઈ લાંબામાં લાંબી શૃંખલા બનાવી શકતું હોય તો એ છે સિલિકોન. સિલિકોનના હાઇડ્રાઇડ એ લાંબી શૃંખલા બનાવે છે, પણ કેટલી લાંબી શૃંખલા? જોજો કે સિલિકોનના હાઇડ્રાઇડ એ 7 થી 8 સભ્યો ધરાવતી લાંબી શૃંખલા બનાવે છે. એનાથી વધુ લાંબી શૃંખલા સિલિકોનના હાઇડ્રાઇડ બનાવી શકતા નથી. તો એનો અર્થ એ કે મેક્સિમમ લાંબી શૃંખલા બનાવવાની વૃત્તિ ફક્ત ને ફક્ત કોની છે? કાર્બનની. આ ઉપરાંત સિલિકોનના હાઇડ્રાઇડ જે 7 કે 8 સભ્યો ધરાવતી લાંબી શૃંખલા બનાવે છે, જેની અંદર સિલિકોનના હાઇડ્રાઇડ એકબીજા સાથે જોડાયેલા હોય છે, એ પણ અસ્થાયી હોય છે. અસ્થાયી હોવાનું કારણ એ હોય છે કે ખૂબ જ ક્રિયાશીલ હોય છે, અતિ ક્રિયાશીલ હોય છે. જ્યારે એની સરખામણીમાં કાર્બન જે શૃંખલા બનાવે છે, કાર્બનના સંયોજનો છે જે શૃંખલા બનાવે છે, એ સ્થાયી હોય છે. સ્થાયી હોવાનું ચોક્કસ કારણ છે. કાર્બનનું આપણે જાણીએ છીએ, કાર્બનનું કદ નાનું છે. કદ નાનું હોવાને કારણે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને તે પ્રબળતાથી આકર્ષે છે. આપણે ઘણા આગળ સંયોજનો જોયા. માની લો કે કાર્બનની હાઇડ્રોજન સાથેની આપણે ભાગીદારી લઈ લઈએ, તો કાર્બનની જે હાઇડ્રોજન સાથેની ભાગીદારી હતી આપણે આ રીતે દોરતા હતા. કાર્બનનું કેન્દ્ર આપણે અહીંયા થોડું જુદી રીતે લઈએ. આ છે માની લો કે કાર્બનનું કેન્દ્ર. ચલો અહીંયા આ છે માની લો કે કાર્બનનું કેન્દ્ર. કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન હોય, 6 ન્યુટ્રોન આપણે લઈ લઈએ. પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષાના 4 ઇલેક્ટ્રોને માની લો કે ભાગીદારી કરી. આ 1 ઇલેક્ટ્રોને ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે. આ બીજા ઇલેક્ટ્રોને અહીંયા ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે. આ ત્રીજા ઇલેક્ટ્રોને અહીંયા ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે. અહીંયા આપણે લઈ લઈએ કે ચોથા ઇલેક્ટ્રોનને ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે. તો કાર્બનના આ 6 પ્રોટોનથી આ જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનની ખૂબ નજીક થાય. જુઓ, નજીક હોવાને કારણે કાર્બન આ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે. પ્રબળતાથી આકર્ષે એટલે આ ઇલેક્ટ્રોન ક્યાંય નીકળી શકે નહીં. જો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન નિર્બળતાથી આકર્ષાયેલ હોય તો એવું પણ બની શકે કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર થઈ જાય. હવે દૂર થઈ જાય તો બંધ નાબૂદ થાય,
બંધ નાબૂદ થાય એને આપણે એવું કહીશું કે બંધ છે એ નબળો છે. બંધ નબળો હોય એટલે સંયોજન કેવું હોય? ક્રિયાશીલ, કારણ કે કોઈને કોઈ સાથે નવું સંયોજન બનાવી નાખતું હોય. જ્યારે કાર્બનમાં બંધ કેવો છે? પ્રબળ, જેને કારણે કાર્બનિક સંયોજનો અતિ ક્રિયાશીલ નથી, પ્રબળતાથી આકર્ષે છે, તેથી કાર્બનનો બંધ પ્રબળ બને છે. પ્રબળ હોય છે અને પ્રબળ હોવાને કારણે તે અતિ ક્રિયાશીલ નથી. તેથી કાર્બન સંયોજનો અતિ ક્રિયાશીલ નથી, તેથી અતિ સ્થાયી છે. તેથી કેવા છે? સ્થાયી છે. જ્યારે સિલિકોનના હાઇડ્રાઇડ હતા જે લાંબી શૃંખલા બનાવતા હતા એ કેવા હોય છે? સ્થાયી. હવે આપણે જે જાણીએ છીએ એ સ્ટાર્ટ કરી. કાર્બન સાથે સિંગલ બોન્ડથી જોડાઈ શકે, કાર્બન સાથે ડબલ બોન્ડથી જોડાઈ શકે, કાર્બન સાથે ટ્રિપલ બોન્ડથી જોડાઈ શકે. આપણે જાણીએ છીએ, માની લો કે બે જ કાર્બન છે, બે કાર્બન સિંગલ બોન્ડથી જોડાણા તો સંયોજન થાય ઇથેન. હાઇડ્રોકાર્બનમાં બે કાર્બન ડબલ બોન્ડથી જોડાણા હતા, હાઇડ્રોકાર્બનમાં હવે ઇથેન નહીં થાય. કાર્બન બે જ છે છતાં સંયોજન કયું થશે? ઇથીન. બંને કાર્બન ટ્રિપલ બોન્ડથી જોડાણા, હવે હાઇડ્રોકાર્બનમાં ઇથેન કે ઇથીન નહીં થાય, નવું સંયોજન કયું થશે? ઇથાઇન. આપણે આને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કીધો તો. જો કાર્બન વચ્ચે શું હોય? સિંગલ બોન્ડ, તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને જો કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને આપણે શું નામ આપ્યું હતું? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આ ઉપરાંત આટલું જ નહીં, આ ઉપરાંત કાર્બન શૃંખલા બનાવે, શાખીય શૃંખલા બનાવે, વલયો બનાવે, આ બધી જ વૃત્તિને કારણે કાર્બનના વિવિધ પ્રકારના સંયોજનો મળે. ટૂંકમાં કહીએ તો કાર્બનના કેટલાય પ્રકારના સંયોજનો મળે. આપણે જાણીએ છીએ શૃંખલા અને શાખીય શૃંખલા, આપણે લીધું હતું સમઘટકો. તો જો કાર્બન સરળ શૃંખલામાં જોડાયેલા હોય, માની લો 4 કાર્બન જોડાયેલા છે સરળ શૃંખલામાં, તો એ થયો બ્યુટેન. અને જો કાર્બનના બ્યુટેન થયો. હવે જો કાર્બનના, માની લો કે કાર્બનના 3 સંયોજનો શૃંખલામાં જોડાયેલા છે અને એક કાર્બન જોડાયેલું છે શાખામાંથી, થયું આઇસોબ્યુટેન. મૂળ 4 જ કાર્બન છતાં સરળ શૃંખલા અને શાખીય શૃંખલા બે સંયોજનો જુદા જુદા થઈ ગયા. એ જ રીતે પેન્ટેનમાં આપણને કેટલા કાર્બનની શૃંખલા મળી હતી? 5 કાર્બનની. 5 કાર્બનની એક સરળ શૃંખલા, પછી એના ઉપરથી શું મળે? શાખીય શૃંખલા. 3 કાર્બન હોય એનું વલય પણ મળે, સાયક્લો પ્રોપેન. એ વલયમાં એક દ્વિબંધ હોય તો સાયક્લો પ્રોપીન. 4 કાર્બન હોય તો સરળ શૃંખલાનો બ્યુટેન, વલય કરો એટલે સાયક્લોબ્યુટેન. 6 કાર્બન હોય તો સરળ શૃંખલાનો હેક્ઝેન, હેક્ઝેનની પાછી શાખીય શૃંખલા હોય થાય, જે એના સમઘટકો આપણે કીધા હતા. એ ઉપરાંત હેક્ઝેનની ચક્રીય શૃંખલા પણ થાય, સાયક્લોહેક્ઝેન. જો તમે સાયક્લોહેક્ઝેન જે ચક્રીય શૃંખલા હતી એમાં એક દ્વિબંધ રાખો તો સાયક્લોહેક્ઝીન, એની અંદર 3 દ્વિબંધ રાખો તો સાયક્લોહેક્ઝાટ્રાઇન, જેને આપણે નામ આપ્યું હતું બેન્ઝીન. તો શૃંખલા, શાખીય શૃંખલા, વલયો વગેરે બનાવવાની વૃત્તિ ધરાવે છે. આ બધા જ કારણોને લીધે કાર્બન અન્ય તત્વો સાથે સહેલાઈથી જોડાય છે. ધ્યાન આપજો, કાર્બન હાઇડ્રોજન અને ક્લોરીન સાથે જોડાય તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જુઓ, ઓક્સિજન કે સલ્ફર સાથે જોડાય તો 2
ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. નાઇટ્રોજન કે ફોસ્ફરસ સાથે જોડાય, આપણે નાઇટ્રોજન એક લઈએ તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે આ બધા જ સંયોજનોના ગુણધર્મો કાર્બન સિવાયના અન્ય તત્વો પર આધાર રાખે. એટલે માની લો કે કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય અને એ જ કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો હોય, તો હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય ત્યારે એના જે ગુણધર્મો હોય એ હાઇડ્રોજનને કારણે હોય. ઓક્સિજન સાથે જોડાયેલો હોય ત્યારે જે સંયોજન બન્યા એના જે ગુણધર્મો હોય ઓક્સિજનને કારણે હોય. એટલે કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલો, કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો, બે સંયોજનોના ગુણધર્મો અલગ થશે. બે સંયોજનોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ અલગ થશે. બે સંયોજનોના રાસાયણિક ગુણધર્મો અલગ થશે. કારણ કે કાર્બન જેની સાથે જોડાયેલો છે એ તત્વો કેવા છે? અલગ. એટલે અહીંયા પણ કાર્બન વિવિધ સંયોજનો આપશે, કારણ કે કાર્બન ઘણા બધા તત્વો સાથે સહેલાઈથી જોડાઈ શકે છે. આ આખો મુદ્દો છે એની અંદર આમ જોવા જઈએ તો આપણે જે અત્યાર સુધી શીખાતા એ જ આવ્યું, એને થોડા જુદા ફોર્મેટમાં લખ્યું. આપણે પેલો જ મુદ્દો આપણે લીધો કે ભાઈ કુલ સંયોજનો છે, એ માહિતી થઈ કે લાખોની સંખ્યામાં કુલ સંયોજનો છે. એ કુલ સંયોજનોમાંથી જેટલા સંયોજનો બીજા તત્વોના છે, જેટલા સંયોજનો બીજા તત્વોના છે એનાથી પણ એકલા કાર્બનના વધારે છે. બીજું એનું કારણ શું છે? કાર્બન પાસે સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિ છે. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. કેટેનેશન એટલે શું? તો કાર્બન સાથે જોડાય ખૂબ જ લાંબી શૃંખલા બનાવે છે. કાર્બનના આ ગુણધર્મને શું કહે છે? કેટેનેશન. આવું બીજું કોણ કરી શકે? તો કે સિલિકોન. સિલિકોનના હાઇડ્રાઇડ એટલે સિલિકોનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન. પણ સિલિકોનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન છે એ વધીને કેટલાક સિલિકોન વાળી શૃંખલા બનાવે છે? 7 કે 8. જ્યારે કાર્બનમાં આ લિમિટ નથી. કાર્બન 2 ની બનાવે, 3 ની બનાવે, 25 ની બનાવે, 150 ની બનાવે, 1500 ની બનાવે, 1500 કાર્બનની બનાવે. કાર્બન પાસે આ લિમિટ નથી. બીજું, સિલિકોનના 8 સભ્યો જોડાય અને જે એણે શૃંખલા બનાવી એ પણ અસ્થાયી છે. કારણ કે સિલિકોન જે સહસંયોજક બંધથી જોડાય છે એટલો પ્રબળ હોતો નથી, નિર્બળ હોય છે. નિર્બળ હોવાને કારણે એના સંયોજનો કેવા છે? અતિક્રિયાશીલ. એની સાપેક્ષે કાર્બનને જોઈએ તો કાર્બનનું કદ નાનું એટલે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે. કેન્દ્રની નજીક આવે એટલે કેન્દ્ર દ્વારા એ પ્રબળતાથી આકર્ષાયેલા હોય, જેને કારણે બંધ કેવો બને? પ્રબળ બને. અને બંધ પ્રબળ બને જેને કારણે એ કેવો થાય? સ્થાયી. આ સિવાય કાર્બન સાથે સિંગલ બોન્ડથી જોડાઈ શકે, કાર્બન સાથે ડબલ બોન્ડથી જોડાઈ શકે, કાર્બન સાથે ટ્રિપલ બોન્ડથી જોડાઈ શકે. એ સિંગલ બોન્ડથી જોડાય એ સંયોજનોને આપણે કીધું હતું સંતૃપ્ત સંયોજનો. ડબલ બોન્ડથી જોડાય એને કીધું હતું અસંતૃપ્ત સંયોજનો. ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ શું કીધું હતું? અસંતૃપ્ત સંયોજનો. એ સિવાય કાર્બન શૃંખલા બનાવી શકે, શાખીય શૃંખલા બનાવી શકે, વલયો બનાવી શકે, જેને કારણે કાર્બનના સંયોજનોની સંખ્યામાં શું થાય? વધારો. આ ઉપરાંત કાર્બન એક સંયોજક તત્વો સાથે જોડાઈ શકે. કયા એક સંયોજક? આપણે જાણતા હોય એવા, તો આપણે જાણતા હોય એવા હાઇડ્રોજન ક્લોરીન આપણે જોયું હતું કાર્બન જોડાઈ શકતો તો સહસંયોજક બંધથી. એ સિવાય 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાઈ શકે. આપણે જાણતા હોય એવા 2 ઇલેક્ટ્રોનનું કયા? ઓક્સિજન, સલ્ફર. એ સિવાય 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાઈ શકે. આપણે જાણતા હોય એવા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ થાય? નાઇટ્રોજન.
આ બધા જ સંયોજનોના ગુણધર્મો જો ફક્ત કાર્બન પર આધાર રાખતા હોત તો બધા સંયોજનો એક સરખા થાત, પણ એવું નથી. આ સંયોજનોના ગુણધર્મો ફક્ત કાર્બન પર આધાર નથી રાખતા, એના કરતાં પણ વધુ એના ગુણધર્મો શેના પર આધાર રાખે છે? કાર્બન સિવાયનું કયું તત્વ છે એના પર. એટલે અહીંયા કાર્બન હાઇડ્રોજન સાથે ક્લોરીન સાથે જોડાયેલો હોય તો બે સંયોજનો જુદા થાય, કારણ કે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે ત્યારે એ આધાર રાખે હાઇડ્રોજન ઉપર, અને ક્લોરીન સાથે જોડાયેલો છે ત્યારે એના ગુણધર્મો ક્લોરીનને કારણે હોય, જેને કારણે કાર્બન વિવિધ સંયોજનો બનાવે છે. તો આ હતો કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. અહીંયા તમારે સિમ્પલી યાદ રાખવાનું કહીએ તો ઘણા સંયોજનો છે 50% ઉપર કાર્બનના. શા માટે? સહસંયોજક બંધ બનાવે છે. બીજો મુદ્દો સીધો થયો કેટેનેશન, ખૂબ જ લાંબી શૃંખલા બનાવે. સિલિકોનને ઉદાહરણ લેવાનું, સિલિકોન 7-8 જ બનાવે છે, 7-8 સિલિકોનનું જ. સમજણ પડે છે? અને એ પણ અસ્થાયી હોય છે. તો કાર્બનની શૃંખલા સ્થાયી, પેલું અસ્થાયી. હવે આપણે જૂનામાં જવાનું, આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન જોયા હતા. એટલે કાર્બન કાર્બન સાથે સિંગલ બોન્ડથી જોડાઈ શકે, ડબલ બોન્ડથી જોડાઈ શકે, ટ્રિપલ બોન્ડથી જોડાઈ શકે. મુદ્દો આવી ગયો. ફરી પાછું જવાનું કે આપણે જે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન જોયા હતા એમાં આપણે શાખા લીધી હતી, શૃંખલા લીધી હતી, શાખીય શૃંખલા લીધી હતી, વલયો લીધા હતા. તો કાર્બન શૃંખલા બનાવી શકે, શાખીય શૃંખલા બનાવી શકે, વલયો બનાવી શકે. એટલે એના સંયોજનોમાં, વિવિધ સંયોજનોમાં શું થાય? વધારો થાય. અને છેલ્લો મુદ્દો, કાર્બન હાઇડ્રોજન સાથે જોડાઈ શકે, ક્લોરીન સાથે સહસંયોજક બંધથી જોડાઈ શકે, ઓક્સિજન સાથે જોડાઈ શકે, નાઇટ્રોજન સાથે જોડાઈ શકે. એ થશે એનો છેલ્લો મુદ્દો. હવે આપણે આના પછી કાર્બનના વિવિધ સંયોજનો, આ હતું કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. હવે જોઈએ કાર્બનના વિવિધ સંયોજનો. હવે આપણે છેલ્લા ટોપિકમાં લીધું કે કાર્બન પ્રબળ સહસંયોજક બંધ બનાવે છે. તો જેને કારણે કાર્બનના જે સંયોજનો છે એ વિવિધ સંખ્યામાં બનાવે છે અને સંયોજનો સ્થાયી હોય છે. ધ્યાન આપજો. હવે અહીંયા બે વસ્તુના ભેદ તમારે સમજવાનો છે. એક છે કાર્બનના સંયોજનો સ્થાયી હોય છે, અતિક્રિયાશીલ હોતા નથી. કારણ શું લખશું આપણે? કારણ કે સહસંયોજક બંધ પ્રબળ છે. હવે આપણે જોઈએ બીજો મુદ્દો. કાર્બનના સંયોજનો વિદ્યુતના મંદ વાહક છે, તથા તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. બંધ પ્રબળ છે, જુઓ. જેને કારણે કાર્બનના સંયોજનો મૂળભૂત રીતે સ્થાયી થયા. તો અહીંયા જે સ્થાયિત્વ ભાવ છે, અતિક્રિયાશીલ હોતા નથી એ ભાવ છે, એ એના રાસાયણિક ગુણધર્મો છે કે એ કાર્બનના સંયોજનો બીજા તત્વો સાથે પ્રક્રિયા આપે છે, પણ એને તમારે ટેમ્પરેચર આપવું પડે, પ્રેશર આપવું પડે. આપમેળે એ બીજા સાથે જોડાતા નથી. આપણે રાસાયણિક ગુણધર્મો જોઈશું ત્યારે ખાસ જોઈશું. જ્યારે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિદ્યુતના મંદવાહક છે, એ પ્રોપર્ટી જુદી છે. દાખલા તરીકે આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સમજવા માટે પ્રયત્ન કરીએ. જોજો, માની લો કે તમારી પાસે ઘન પદાર્થ છે, તો ઘન પદાર્થના અણુઓ આ રીતે નજીક નજીક ગોઠવાયેલા હોય. આ છે ઘન પદાર્થ. એ નજીક નજીક એટલા માટે ગોઠવાયેલા હોય કે એમનામાં અણુ અણુ વચ્ચે આકર્ષણ વધુ હોય.
આ ઘન પદાર્થના અણુઓ છે, આકર્ષણ વધુ. આ આકર્ષણને આંતર આણ્વીય આકર્ષણ કહેવાય. હવે જો આંતર આણ્વીય આકર્ષણ વધુ હોય તો આમને છૂટા પાડવા અઘરા પડે. આ સ્થિતિ છે પ્રવાહી પદાર્થની. આ બધી આકૃતિઓ આપણે સમજવા માટે લઈએ છીએ. આ પ્રવાહી પદાર્થની સ્થિતિ છે. પ્રવાહીમાં અણુઓ વચ્ચે આકર્ષણ આના કરતા ઓછું હોય એટલે આપણે ઓછું લખીએ. ઘન કરતા ઓછું, આંતરાણવીય આકર્ષણ ઓછું. હવે લઈ લઈએ વાયુ પદાર્થ. ખૂબ ઓછું. હવે ધ્યાન આપજો, જે પદાર્થોમાં આંતરાણવીય આકર્ષણ વધારે હોય એ પદાર્થોને ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવું એટલે કે ગલન બિંદુ, પ્રવાહીમાંથી વાયુમાં એટલે કે ઉત્કલન બિંદુ. જો આંતરાણવીય આકર્ષણ વધુ હોય તો એમને જે જોડાયેલા છે એમને છૂટા પાડવા માટે વધુ ઉર્જા આપવી પડે. એ ઉર્જા એટલે જ એનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ. તો જો આંતરાણવીય આકર્ષણ વધુ હોય તો એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય. અહીંયા કાર્બનના સંયોજનો જે બને છે, ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ સમજવા માટે કે મિથેન. ચાલો, તો મિથેન ઉપર કોઈ જ વીજભાર નથી. જુઓ, મિથેન ઉપર કોઈ જ વીજભાર નથી. વીજભાર નહીં હોવાથી મિથેનનો અણુ બીજા મિથેનના અણુને પોતાની તરફ આકર્ષશે નહીં. અને વીજભાર નહીં હોવાથી કેવા બનશે? મંદવાહક. કારણ કે સહસંયોજક બંધ બને એ ભાગીદારીથી બનેલો હોય એટલે એકય તત્વ પર વીજભાર ન આવે. આપણે ઉદાહરણ લઈ લઈએ, સોડિયમ ક્લોરાઇડ હોય તો સોડિયમ ક્લોરાઇડમાં ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર હોય અને સોડિયમ ઉપર આંશિક ધન વીજભાર હોય. તો આવો સોડિયમ ક્લોરાઇડનો અણુ બીજા સોડિયમ ક્લોરાઇડના અણુને પોતાની તરફ આકર્ષે. જુઓ, કારણ કે આ ઋણ વીજભાર આ ધન વીજભારને આકર્ષે. પણ CH4 ઉપર કોઈ જ વીજભાર નથી. આ સોડિયમ ક્લોરાઇડને પાણીમાં નાખો તો એ વિદ્યુતનું વહન પણ કરે, કારણ કે Na પ્લસ અને Cl માઇનસ આયનો વિદ્યુત વહનમાં ભાગ લે. પણ મિથેનમાં કોઈ જ વીજભાર નથી, તેથી વિદ્યુતના અને ઉષ્માના શું થાય? મંદવાહક. એનું કારણ શું આપશો? કારણ કે કાર્બનિક સંયોજનો વીજભાર ધરાવતા નથી. કેમ વીજભાર નથી ધરાવતા? કારણ કે સહસંયોજક બંધ બને છે. હવે આનું કારણ શું આપશો? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. કારણ શું આપશો? આંતર આણ્વીય આકર્ષણ ઓછું હોય છે. તેથી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. હવે ધ્યાન આપજો, મિથેન છે એનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ એ બીજા મિથેન સાથે કેટલી પ્રબળતાથી જોડાયેલો છે એના પર આધાર રાખે. અને મિથેનની પ્રબળતા, મિથેનની સ્થિરતા એ કાર્બન હાઇડ્રોજન સાથેનો બંધ પ્રબળ છે કે નિર્બળ એના પર આધાર રાખે. એટલે આપણે એક જ આકૃતિ દ્વારા આ ઘટના સમજીએ. અહીંયા બીજો મિથેન છે. તો ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ એ બંને
એ આ બંને વચ્ચેના આકર્ષણ પર આધાર રાખે. અને સંયોજનની સ્થિરતા એ આ બંધ કેટલો પ્રબળ છે એના પર આધાર રાખે. અહીંયા આપણે એનું લખાણ લખીએ. આ બંધની પ્રબળતા પર સંયોજનની સ્થિરતા આધાર રાખે. હવે તમને સમજાઈ જશે કે કાર્બનના ઉપર કોઈ જ વીજભાર નહીં હોવાથી જે રીતે આયોનિક સંયોજનો એકાબીજા સાથે આકર્ષણથી જોડાયેલા હોય છે એ રીતે કાર્બનના સંયોજનો એકાબીજા સાથે પ્રબળ આકર્ષણ ધરાવતા નથી, જેને કારણે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. પણ કાર્બનનો જે હાઇડ્રોજન સાથેનો બંધ છે એ પ્રબળ છે, કારણ કે સહસંયોજક બંધ છે એ કાર્બનના કેન્દ્રથી નજીક હોય છે. ચલો આખો મુદ્દો સમજાય છે. અહીંયા બે વસ્તુ છે. કાર્બનના સંયોજનો સ્થાયી હોય છે, તો સ્થાયી હોવાનું કારણ એનો બીજા તત્વ સાથે જે સહસંયોજક બંધ છે ને એ કેટલો પ્રબળ છે એના પર આધાર રાખે. તો બીજા તત્વ સાથેનો એનો સહસંયોજક બંધ પ્રબળ હોય છે, જેને કારણે એ સ્થાયી છે ને અતિક્રિયાશીલ હોતા નથી. આ ઉપરાંત કાર્બનિક સંયોજનો એ મંદવાહક છે. મંદવાહક શા માટે છે? કારણ કે એના પર કોઈ વીજભાર હોતો નથી. એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. નીચા શા માટે છે? કારણ કે એની અંદર અણુ વચ્ચેનું આકર્ષણ ઓછું હોય છે. અણુ વચ્ચેના આકર્ષણને શું નામ અપાય? આંતર આણવીય આકર્ષણ. તો આ હતા આ કાર્બનની સ્થિરતા, કાર્બનિક સંયોજનોની સ્થિરતા, એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ, એમની વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ એ મુદ્દો. હવે આના પછી આપણે જોઈએ કાર્બનના વિવિધ સંયોજનો. આપણે હમણાં છેલ્લા લેક્ચરમાં વાત કરી કે કાર્બન ઓક્સિજન સાથે, નાઇટ્રોજન સાથે, હેલોજન સાથે વિવિધ સંયોજનો બનાવે છે. એમાંથી આપણે થોડા સંયોજનો શીખવાના છે. આ સંયોજનોને આપણે જોવા જઈએ તો આપણે આ રીતે એને જે તત્વ સાથે છે એ રીતે એના જુદા જુદા ભાગ પાડી દઈએ એટલે આપણને સમજવું સરળ પડે. અહીંયા આ વિભાગમાં હું ક્રિયાશીલ સમૂહ લખીશ કે જેની સાથે કાર્બન જોડાયેલ છે. તો ક્રિયાશીલ સમૂહમાં આપણે આ સેક્શનમાં પહેલા જ જોઈએ તો પહેલા જ ક્રિયાશીલ સમૂહ આપણે લેશું હેલોજન. હેલોજનને આ રીતે દર્શાવાય એક્સ તરીકે. હેલોજનમાં ઘણું બધું આવે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. જે 17મો સમૂહ છે એ આખો હેલોજનનો સમૂહ આવે. આપણા કોર્સમાં બેના જ સંયોજનો છે, ક્લોરિનના અને ફ્લોરિનના. તો અહીંયા હવે આપણે આને બે વિભાગમાં વહેંચી શકીએ, ક્લોરિન હેલોજન તરીકે અથવા તો હેલોજન તરીકે ફ્લોરિન. જો ક્લોરિન જોડાયેલો હોય તો પૂર્વક તરીકે ક્લોરો શબ્દ લાગે નામની આગળ, અને જો ફ્લોરિન જોડાયેલ હોય તો પૂર્વક તરીકે ફ્લોરો શબ્દ લાગે નામની આગળ. આપણે શરૂઆતમાં વાત કરી હતી, ફરી પાછું આપણે જોઈ લઈએ. પૂર્વગ પ્રત્યય નામની પાછળ લાગે એને પ્રત્યય કહેવાય, નામની આગળ લાગે એને શું કહેવાય? પૂર્વક. આપણે આપણા જ નામમાં જોઈએ તો આપણી સરનેમ આપણે આગળ લગાડી તો ઇથિયો પૂર્વક, અને આપણા
ફાધરનું નામ આપણે પાછળ લગાડી તો એ આપણા નામની પાછળ લાગેલું પ્રત્યય થયું. આ સિમ્પલ વસ્તુ થઈ. તો જ્યારે કાર્બનિક સંયોજનો સાથે ફ્લોરિન કે ક્લોરિન જોડાયેલો હોય ત્યારે એનું જે નામ આપણે આપતા હતા એ નામની આગળ શું જોડાય છે? પૂર્વક તરીકે ક્લોરો અથવા ફ્લોરો. અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ. ચાલો, આ છે મિથેન, આપણે જાણી છીએ. મિથેન. આ મિથેનને માની લો કે ક્લોરીન સાથે જોડાવવું હોય તો કાર્બનની કોઈ એક સંયોજકતા ખાલી થવી જોઈએ, કારણ કે કાર્બનની કુલ સંયોજકતા 4 છે. પાંચમી તો છે નહીં કે પાંચમી સંયોજકતા સાથે ક્લોરીન જોડાઈ જાય. એટલે આપણે અહીંયા જોઈએ કે કાર્બનની એક સંયોજકતા, માની લો કે આ હાઇડ્રોજન દૂર થાય છે અને એ હાઇડ્રોજનના સ્થાને આપણે એ જુદું પડે એટલા માટે આ રીતે લખીએ, ક્લોરીન જોઈન્ટ થઈ જાય છે. ચાલો, તો હવે આની અંદર મૂળ કાર્બન કેટલા હતા? એક કાર્બન વાળા આલ્કેનને શું કહેવાય? મિથેન. એક કાર્બન વાળા આલ્કેનને શું કહેવાય? મિથેન. શું જોઈન્ટ થયું? ક્લોરીન. તો મિથેનના નામની આગળ ક્લોરો પૂર્વક લાગે તો આનું નામ થાય ક્લોરોમિથેન. જુઓ, સમજણ પડે છે? ચાલો, બીજું સંયોજન લઈએ. માની લો કે આપણી પાસે ઇથેન છે. આ છે ઇથેન. જુઓ, બધા જ હાઇડ્રોજન. ઇથેન. એમાં આ હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે ક્લોરીન વડે કરીએ. તો હવે આનું નામ થાય, 2 કાર્બન હતા એટલે 2 કાર્બન વાળું સંયોજન આપણે કયું લઈશી? ઇથેન. ઇથેનમાં શું જોડાયેલું છે? ક્લોરીન. એટલે નામ શું થાય? ક્લોરો ઇથેન. આગળ લઈએ 3 કાર્બન. આનું આપણે નામ શું આપ્યું હતું? પ્રોપેન હતું. 3 કાર્બન વાળો પ્રોપેન. કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય. આપણે આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ ક્લોરીન વડે તો આનું નામ થાય ક્લોરોપ્રોપેન. હવે ધ્યાન આપજો, જો આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો એ ક્લોરોપ્રોપેન બને, પણ આપણા કોર્સમાં નથી. આ 1 ક્લોરોપ્રોપેન બને, આ 2 ક્લોરોપ્રોપેન બને, પણ એટલું ડિટેલમાં આપણે જવાનું નથી. તો ધ્યાન આપજો, જે આલ્કેન હતા એ આલ્કેનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થયું. કેમેસ્ટ્રીમાં વિસ્થાપનનો અર્થ થાય કોઈ પણને ખસેડી અને એનું સ્થાન લેવું. તમારી પોતાની જગ્યા હોય, અહીંયા જ તમે બેસી જાઓ, કોઈને ખસેડો નહીં, તો એને કહેવાય સ્થાપન. તમારું સ્થાપન થયું. આપણે ગણપતિ મહારાજનું સ્થાપન કરીએ છીએ તો અહીંયા કોઈ બીજું બેઠેલું નથી હોતું, એમની જગ્યા હોય છે, અહીંયા આપણે એમને બેસાડીએ છીએ, એ થયું સ્થાપન. પણ કોઈને ખસેડી અને બેસવું તો હવે એનું નામ થાય વિસ્થાપન. કે તમે બેસવા માટે કોઈને ખસેડો છો તો એ થયું વિસ્થાપન. તો અહીંયા હું વારંવાર શબ્દ વાપરું છું કે હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે, તો એનો અર્થ એ થયો કે અહીંયા પેલા હાઇડ્રોજન બેઠો તો એને ખસેડીને ક્લોરીન જોઈન્ટ થયો. હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે તો ખસેડીને ક્લોરીન જોઈન્ટ થયો. તો હવે ધ્યાન આપજો, આનું સૂત્ર શું થશે? આમ થશે CH3Cl. જુઓ, આનું સૂત્ર શું થશે? CH3CH2Cl. જુઓ, CH3CH2Cl. આનું સૂત્ર શું થશે? CH3CH2CH2Cl. આને આપણે ભેગું કરી તો શું થાય? 2 કાર્બન 5 હાઇડ્રોજન ક્લોરીન. આને ભેગું કરી તો શું થાય? 3 કાર્બન, હાઇડ્રોજન કેટલા? 3 ને 2 5 ને 2 7 હાઇડ્રોજન ક્લોરીન. એટલે
આનું સામાન્ય સૂત્ર થાય, સામાન્ય સૂત્ર લઈએ તો જેટલા કાર્બન હોય એના ડબલ કરતા એક વધારે હાઇડ્રોજન, આવું સામાન્ય સૂત્ર થાય. જુઓ, CnH2n+1 ઇન્ટુ X એટલે ઇન્ટુ હેલોજન. સમજણ પડે છે આની? હવે આ સિમ્પલ વસ્તુ થઈ. આલ્કેનનું સામાન્ય સૂત્ર શું હતું? આલ્કેનનું સામાન્ય સૂત્ર હતું CnH2n+2. આમાંથી કેટલો હાઇડ્રોજન ઘટ્યો? એક હાઇડ્રોજન. તો 2n+2 હાઇડ્રોજન હતા, એમાંથી એક હાઇડ્રોજન ઓછો થયો. એક હાઇડ્રોજન ઓછો થયો એટલે સામાન્ય સૂત્ર શું થઈ ગયું? CnH2n+1. જે હાઇડ્રોજન ઓછો થયો અહીંયા કોણ જોડાણું? હેલોજન. ફ્લોરિન કે ક્લોરિન. તો ચાલો અહીંયા ક્લોરોપૂર્વક વાળા આપણે સંયોજનો લઈએ. તો પેલું જ સંયોજન આપણે થશે CH3Cl. નામ થાય ક્લોરોમિથેન. નામ શું થશે? ક્લોરોમિથેન. બીજું લઈએ CH3CH2Cl. યાદ કરો, ઇથેનનું સૂત્ર હતું CH3CH3. CH3CH3. એમાંથી બીજા CH3 માંથી એક હાઇડ્રોજન ઘટાડ્યો. બીજા CH3 માંથી એક હાઇડ્રોજન ઘટાડ્યો અને અહીંયા કોને જોઈન્ટ કર્યો? ક્લોરીનને. તો સૂત્ર શું થયું? CH3CH2Cl. આનું નામ થશે ક્લોરો ઇથેન. 3 કાર્બન તો CH3CH2CH2Cl. શું નામ થશે? ક્લોરો પ્રોપેન. ચાલો ફરી એકવાર આ વસ્તુ સમજીએ, ધ્યાન આપજો. માની લો કે તમારે ક્લોરોપ્રોપેન લખવો છે, ક્લોરોપ્રોપેનનું સંયોજન લખવું છે. ચાલો, તો પ્રોપેન એટલે કેટલા કાર્બન આવ્યા? 3 કાર્બન. ત્રણેય કાર્બનને લાઈનમાં જોડી દો. કોઈ પણ એક કાર્બન સાથે ક્લોરીન જોડી દો. આપણે છેલ્લા કાર્બન સાથે ટેવ પાડી દઈ. હવે બાકી વધ્યા હાઇડ્રોજન જોડી દો. આની એક જ વપરાણી. કેટલી વૈધી હોય? 3. જે 3 વૈધી છે એ 3 થી હાઇડ્રોજન. આની 2 વપરાણી છે. જુઓ, આ કાર્બનની 2 વપરાણી છે. કેટલી વૈધી હોય? 2. આ કાર્બનની પણ 2 વપરાણી છે. કેટલી વૈધી હોય? 2. આ થઈ ગયું ક્લોરોપ્રોપેન. માની લો કે તમને એમ કે ક્લોરોબ્યુટેન. ચાલો આપણે લીધો જ નથી એવો લઈએ. બ્યુટેન એટલે કેટલા કાર્બન? 4 કાર્બન. તો આપણે લખી નાખાય 1 2 3 અને 4 કાર્બન. બ્યુટેન. ક્લોરોબ્યુટેન એટલે એનો અર્થ એ કે ક્યાંક ક્લોરો જોડાયેલો છે, આપણે જોડી દીધો. Cl જોડી દીધો. કેટલી સંયોજકતા બાકી વધી? આ કાર્બનની 1 વપરાણી 3 બાકી વધી. આ કાર્બનની 2 વપરાણી 2 બાકી વધી. આ કાર્બનની 1 અને 2 વપરાણી 2 બાકી વધી. આની 1 અને 2 વપરાણી 2 બાકી વધી. આ તો ક્લોરીન છે. વાર્તા પૂરી. આ થયું ક્લોરોબ્યુટેન. ચાલો લખી નાખીએ હવે. CH3 CH2 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 Cl. ટૂંકમાં જે કાર્બન વચ્ચે હોય ને અહીંયા 2 હાઇડ્રોજન આવે, છેલ્લા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન આવે. આ સિમ્પલ વસ્તુ થઈ. સમજણ પડે છે? ચાલો, તો આ થયો ક્લોરોપ્રોપેન. હવે જો ક્લોરીનની જગ્યાએ ફ્લોરિન હોય, ક્લોરીનની જગ્યાએ શું હોય? ફ્લોરિન. તો એનું નામ ફ્લોરો થાય. જ્યાં ક્લોરો થયું હતું અહીંયા હવે શું આવશે? ફ્લોરો. ચાલો CH3Cl અહીંયા થશે CH3F. નામ થશે ફ્લોરો મિથેન. CH3F. CH3CH2F. નામ શું થશે? ફ્લોરો ઇથેન. CH3CH2CH2F. નામ થશે ફ્લોરો પ્રોપેન. અને છેલ્લું CH3CH2CH2CH2F. નામ થશે ફ્લોરો બ્યુટેન. તો આ થયા હેલોજન સંયોજનો. હવે આપણે જોઈએ
હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય. આ ક્રિયાશીલ સમૂહનું નામ છે હાઇડ્રોક્સિલ OH. તો આની પાછળ પૂર્વક નથી લાગતો, આની પાછળ પ્રત્યય લાગે છે. આની પાછળ ઓલ પ્રત્યય લાગે છે. ઓલ એટલે મિથેન હોય તો મિથેન પ્લસ ઓલ, ઇથેન હોય તો ઇથેન પ્લસ ઓલ. આપણે જોઈએ, ચાલો. આ છે મિથેન. મિથેનના કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. માની લો કે આ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને એની જગ્યાએ જોઈન્ટ થાય OH સમૂહ. તો હવે આનું નામ થાય મિથેન પ્લસ ઓલ. આવું નામ થાય, મિથેન પ્લસ ઓલ. આપણે અહીંયા આને સમજવા માટે બ્લેક રંગથી લખી નાખીએ. મૂળ સંયોજન કયું હતું? મિથેન. એના એક હાઇડ્રોજન વિસ્થાપન કોના વડે થયું? OH વડે. તો નામ થયું મિથેન પ્લસ ઓલ. સંધિ જોડો એટલે ફાઇનલ થયું મિથેનોલ. નામ શું થશે? મિથેનોલ. ચલો અહીંયા જ આગળ વધી. 2 કાર્બન. 2 કાર્બન વાળા સંયોજનને શું કહેવાય? ઇથેન. OH સમૂહ જોઈન્ટ થઈ ગયો. તો હવે આનું નામ શું થશે? ઇથેન પ્લસ ઓલ એટલે ઇથેનોલ. અત્યારે આ મિથેનોલ છે ને એ થોડો ઝેરી છે. એટલે જે હેન્ડ સેનેટાઈઝર આવે ને, જેના દ્વારા તમે હાથને જંતુ મુક્ત કરી શકો, સૂક્ષ્મજીવો મુક્ત કરી શકો, એની અંદર મિથેનોલ આવે. અને આ ઇથેનોલ એટલે આપણા ગુજરાતમાં જે પીવા પર પ્રતિબંધ છે તે, જેને આપણે આલ્કોહોલ કહીશી, વાઇન કે જે કહીશી, એમાં શું આવે? ઇથેનોલ. તો મિથેનોલ, ઇથેનોલ. ચાલો 3 કાર્બન વાળું લઈએ. 3 કાર્બન વાળું હાઇડ્રોકાર્બન છે એ આ રીતે થશે, જુઓ. અહીંયા OH સમૂહ જોઈન્ટ થઈ જાય. આને કહેવાય પ્રોપેનોલ એટલે પ્રોપેનઓલ. પ્રોપેનોલ. ઓલ શું લાગ્યો? પ્રત્યય. પ્રત્યય એટલે નામની પાછળ. તો આ થશે. હવે આપણે હાઇડ્રોક્સિલ સમૂહ લઈએ. ચાલો આનું સામાન્ય સૂત્ર લઈએ. સામાન્ય સૂત્ર બધાયમાં ફિક્સ આવશે. એક હાઇડ્રોજન નીકળી ગયો એટલે CnH2n+1. જે હાઇડ્રોજન નીકળી ગયો અહીંયા જોઈન્ટ કોણ થયું? OH ઇન્ટુ OH. OH સમૂહ જોઈન્ટ થયો. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. CH3OH નામ શું થશે? મિથેનોલ. CH3CH2 એક હાઇડ્રોજન ઘટી ગયો, OH જોઈન્ટ થયો, નામ શું થશે? ઇથેનોલ. CH3CH2CH2OH 3 કાર્બન, નામ શું થશે? પ્રોપેન પ્લસ ઓલ. પ્રોપેનોલ. ચાર કાર્બન વાળું લઈએ. ચોથા કાર્બન સાથે OH. કેટલા હાઇડ્રોજન વધ્યા? 2. અહીંયા કેટલા વધ્યા? 2. અહીંયા કેટલા વધ્યા? 2. અહીંયા કેટલા વધ્યા? 3. આનું નામ થાય બ્યુટેન પ્લસ ઓલ. બ્યુટેનોલ. જુઓ ધ્યાન આપજો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આપણે શું કર્યું હતું? આલ્કેનમાં હેક્ઝેન સુધી ગયા હતા. આલ્કેન એક આવડી ગયું ને એટલે બાકીનું બધું જ એના જ આધારે છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન એટલું આવડી ગયું એટલે હવે આગળ માંડ્યું કામ ચાલવા. જો દ્વિબંધ હોય તો એને ઇથીન કહેવાય, ટ્રિપલ બોન્ડ હોય તો એને આઈન કહેવાય. ગાડી થઈ ગઈ. એક સિરીઝ યાદ રાખી, બીજી ત્રીજી સિરીઝ આવી ગઈ. એ જ વસ્તુ અહીંયા છે.
જો મિથેન સાથે ક્લોરીન જોડાયેલો હોય તો એને ક્લોરોમિથેન કહેવાય, ફ્લોરિન જોડાયેલો હોય તો ફ્લોરોમિથેન કહેવાય, OH જોડાયેલો હોય તો ત્યાં પૂર્વક ન લાગે પ્રત્યય લાગે તો એને મિથેનોલ એટલે કે મિથેનોલ કહેવાય. તો આ સિમ્પલ વસ્તુ છે. તમે પેલી એક સિરીઝ કરી નાખો પછી એના જ ઉપર બધું જ આધારિત છે. તો આ હતો OH જેને હાઇડ્રોક્સિલ સમૂહ કહેવાય, અને જ્યારે OH આલ્કેન સાથે જોડાયેલો હોય ત્યારે એને આલ્કોહોલ ગ્રુપ કહેવાય. તો આ આખો સેક્શન આલ્કોહોલ સેક્શન છે. મિથેનોલ અથવા તો ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ વગેરે વગેરે. ચાલો, ત્યાર પછીનું ગ્રુપ છે જેને આપણે આલ્ડીહાઇડ ગ્રુપ કહીએ છીએ. આલ્ડીહાઇડ ગ્રુપની રચના આવી હોય, જુઓ અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હોય એટલે એની એક સંયોજકતા ખાલી હોય. આ ખાલી સંયોજકતાનો ઉપયોગ કરી અને એ કાર્બન સાથે જોડાય. અહીંયા જે આપણે લીટું કરી છે ને, દરેક ક્રિયાશીલ સમૂહની આગળ જો નિશાની કરી છે, આ માઇનસની નિશાની નથી. એ એવું દર્શાવે છે કે એની એક સંયોજકતા ખાલી છે અને ખાલી સંયોજકતાનો ઉપયોગ કરી અને એ બીજા કાર્બન સાથે જોઈન્ટ થાય છે, બસ. તો દરેકે દરેક ક્રિયાશીલ સમૂહની એક સંયોજકતા ખાલી હોય, જે સંયોજકતાનો ઉપયોગ કરીને એ કાર્બન સાથે જોઈન્ટ થાય. તો અહીંયા આનું નામ છે, આ ગ્રુપનું નામ છે આલ્ડીહાઇડ ગ્રુપ. જે રીતે આનું હાઇડ્રોક્સિલ નામ હતું એવી રીતે આનું નામ શું છે? ગ્રુપનું નામ આલ્ડીહાઇડ ગ્રુપ. પ્રત્યય અહીંયા ઓલ હતો, અહીંયા પ્રત્યય આલ આવે. આલ ત્યાં શું હતો? ઓલ. અહીંયા શું આવે? આલ. એટલે હવે અહીંયા જોજો, અહીંયા મિથેન કઈ રીતે મિથેનાલ થાય. માની લો કે આ ગ્રુપ છે ને, આમાં આ જે ખાલી સંયોજકતા છે આને આપણે હવે આમ લખી, H ને અહીંયા લખ નાખીએ એટલે આ ગ્રુપને આમ લખે છે, જુઓ CHO આમ પણ લખે છે. તો એનું સાચું સ્ટ્રક્ચર આ રીતે હોય છે. તો આ સંયોજકતા સાથે હાઇડ્રોજન જોઈન્ટ થઈ ગયો. એક હાઇડ્રોજન હતો, બીજો હાઇડ્રોજન અહીંયા આ નવો જોઈન્ટ થયો. આ જે સંયોજકતા ખાલી હતી, આ ખાલી સંયોજકતા સાથે હાઇડ્રોજન જોઈન્ટ થયો. તો આ સૂત્ર આવું થાય HCHO. જુઓ CHO જૂનું ગ્રુપ, એની યાર હાઇડ્રોજન જોઈન્ટ થયો. અહીંયા કેટલા કાર્બન છે? અહીંયા કાર્બન ગણવાના. કેટલા કાર્બન છે HCHO માં? એક કાર્બન દેખાય છે. એક કાર્બન. એક કાર્બન વાળા આલ્કેનને શું કહેવાય? મિથેન. એક કાર્બન વાળા આલ્કેનને મિથેન કહેવાય. અહીંયા એક કાર્બન હોવાથી આનું નામ થાય મિથેન પ્લસ આલ. એટલે નામ શું થાય? મિથેનાલ. તો મિથેનાલનું સૂત્ર આવું થાય HCHO. એક કાર્બન. કાર્બન કેટલા છે? એક અડે એક. જુઓ કાર્બન એક છે આની અંદર, એટલે આનું નામ શું થાય? મિથેનાલ. અહીંયા હતું મિથેનોલ એક કાર્બન, અહીંયા એક કાર્બન મિથેનાલ. હવે જ્યાં હાઇડ્રોજન જોઈન્ટ થયો તો માની લો કે ત્યાં મિથાઇલ સમૂહ જોઈન્ટ થઈ જાય હાઇડ્રોજનની જગ્યાએ. આ મિથાઇલ સમૂહ જોઈન્ટ થયો એ નવો થયો છે એટલે એને આપણે બ્લુ રંગથી લખી. દેખાય છે? મિથાઇલ સમૂહ જોઈન્ટ થાય. તો હવે આનું શુભ નામ થાય. કેટલા કાર્બન થયા? એક અહીંયા અને બીજો અહીંયા, બે કાર્બન. સૂત્ર કંઈક આવું થયું CH3CHO. CH3CHO. CHO નું સ્ટ્રક્ચર આવું હોય, એ આપણે ઉપર જ લખ્યું છે, આ રીતનું હોય. C ડબલ બોન્ડ OH. અહીંયા કેટલા કાર્બન છે? બે કાર્બન. બે કાર્બન વાળા આલ્કેનને શું કહેવાય? ઇથેન. અહીંયા બે કાર્બન વાળો આલ્ડીહાઇડ છે તો ઇથેનની પાછળ શું લાગે? આલ. તો નામ શું થશે? ઇથેન પ્લસ આલ, ઇથેનાલ. પ્રત્યય તરીકે આલ લાગે છે. ચાલો માની લો કે જે સંયોજકતા ખાલી છે ત્યાં, જે સંયોજકતા ખાલી છે ત્યાં બે કાર્બન જોઈન્ટ થઈ ગયા. આ હતો આલ્ડીહાઇડ સમૂહ.
આ સંયોજકતા ખાલી છે, અહીંયા આ રીતે 2 કાર્બન જોઈન્ટ થયા, આ કાર્બનની સંયોજકતા 3 બાકી, આની 2 બાકી, એટલે આવું સંયોજન થયું. તો આપણી પાસે સંયોજન થયું CH3 CH2 CHO. કેટલા કાર્બન છે? 1 2 અને 1 એની પાસે હતો. કેટલા કાર્બન છે? 3 3 કાર્બન હોવાથી 3 કાર્બન વાળા આલ્કેનનું નામ પ્રોપેન. અહીંયા પ્રોપેન વાળો આલ્ડીહાઇડ ગ્રુપ થયું એટલે નામ શું થશે? પ્રોપેનાલ. આલ સમૂહ આલ પ્રત્યય લાગશે. સ્ટ્રક્ચર સમજાઈ ગયું? એક જ કાર્બન હોય તો મિથેનાલ, 2 કાર્બન હોય તો ઇથેનાલ, 3 કાર્બન હોય તો પ્રોપેનાલ. અહીંયા દરેકે દરેકમાં 1 કાર્બન આલ્ડીહાઇડનો પણ ગણાઈ જાય. આ કાર્બન આલ્ડીહાઇડનો છે પણ એ શૃંખલામાં ગણાઈ જાય. એટલે અહીંયા તમને એવું થશે કે CH3 તો હતો નહીં તોય કેમ મિથેનાલ નામ આપ્યું? કારણ કે આ કાર્બન શાખામાં ગણાઈ જાય છે, શૃંખલામાં ગણાઈ જાય છે. આ કાર્બન શૃંખલામાં ગણાઈ જાય છે. એટલે અહીંયા CH3 નહીં હોવા છતાં એક કાર્બન છે, કાર્બન એક શૃંખલામાં ગણાઈ જાય છે, એટલા માટે એનું નામ મિથેનાલ આવ્યું. અહીંયા એક મિથાઇલ સમૂહ છે, બીજો CHO છે, એટલે મિથેનાલ નહીં. હવે અહીંયા 2 કાર્બન છે એટલે નામ શું આવ્યું? ઇથેનાલ. અહીંયા 2 કાર્બન ઇથાઇલના છે અને 1 કાર્બન આલ્ડીહાઇડનો છે, એટલે કુલ કાર્બન કેટલા થયા? 3. એટલે આનું નામ શું આવ્યું? પ્રોપેનાલ. સમજણ પડે છે? તો અહીંયા ભૂલ ન થવી જોઈએ. આલ્ડીહાઇડમાં જે આલ્ડીહાઇડનો કાર્બન છે એને પણ નામ આપો ત્યારે શૃંખલામાં ગણવામાં આવે છે. અહીંયા તો પ્રશ્ન નહોતો કારણ કે અહીંયા જે જોઈન્ટ થયા એ કાર્બન વાળા ગ્રુપ નહોતા. અહીંયા જે જોઈન્ટ થયા એ કાર્બન વાળા ગ્રુપ હતા એટલે આપણે કાર્બન વાળો ગ્રુપ હોવાથી એના નામમાં એને જોઈન્ટ કરવો પડ્યો. આનું પ્રચલિત નામ છે ફોર્માલ્ડીહાઇડ. બાયોલોજી લેબમાં ઓલા નમૂના સાચવેલા હોય, ગરોળી હોય, દ્રાવણમાં ડૂબાડેલી હોય, બરોબર છે, પછી કરોળીઓ, વંદો, પછી અમુક વનસ્પતિના નમૂના ઓલી બોટલોમાં હોય છે ને, એની અંદર જે ભરેલું હોય પાણીનું હોય એ ફોર્માલ્ડીહાઇડ હોય. એટલે ફોર્માલ્ડીહાઇડમાં કોઈ પણ સજીવ અંગોને રાખવામાં આવે તો એનું કોહવાણ થતું નથી. એટલે ડોક્ટરો ઓપરેશન કરે, ઓપરેશન કરીને કોઈ ગાંઠ કાઢે માનવ શરીરમાંથી, એ ગાંઠને એક દ્રાવણમાં ડૂબાડીને રાખે કે આવડી ગાંઠ કાઢી. એ ગાંઠને જે દ્રાવણમાં ડૂબાડેલી હોય, દ્રાવણ શેનું હોય? મિથેનાલનું અથવા તો ફોર્માલ્ડીહાઇડનું. કારણ કે આની અંદર કોઈ પણ પદાર્થને તમે રાખી દો, સજીવ પદાર્થને, એટલે એનું કોહવાણ થશે નહીં. સમજણ પડે છે? ચાલો, ઇથેનાલનું સામાન્ય નામ છે એસિટાલ્ડીહાઇડ. આવું સામાન્ય નામ છે એસિટાલ્ડીહાઇડ. આ સામાન્ય નામ આપણે પેલા 2ના જ આપવાના છે, બીજાના આપવાના નથી. એટલે અહીંયા સામાન્ય નામ તમારે યાદ રાખવા પડશે. ઓકે, તો આજે આપણે કાર્બનિક સંયોજનોમાં 4 ક્રિયાશીલ સમૂહ જોયા. 2 હેલોજનના ક્લોરીન ફ્લોરીન. શું લાગે? પૂર્વ ક્લોરો ફ્લોરો. 1 કાર્બન હોય, ક્લોરીન જોડાયેલો હોય તો ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન. ફ્લોરીન જોડાયેલો હોય તો ક્લોરોની જગ્યાએ શું આવી જાય? ફ્લોરો. તો ફ્લોરોઇથેન, ફ્લોરોમિથેન, ફ્લોરોઇથેન, ફ્લોરોપ્રોપેન, ફ્લોરોબ્યુટેન. બીજું ગ્રુપ આવ્યું OH ગ્રુપ. OH એટલે હાઇડ્રોક્સિલ ગ્રુપ. હાઇડ્રોક્સિલ ગ્રુપના નામની પાછળ શું લાગે? ઓલ. તો ઓલ માટે 1 કાર્બન હોય CH3OH તો મિથેનોલ, 2 કાર્બન હોય તો ઇથેનોલ, 3 કાર્બન હોય તો પ્રોપેનોલ, 4 કાર્બન હોય તો બ્યુટેનોલ. ત્યાર પછી આપણે લીધો આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં પ્રત્યય શું લાગે? આલ. એટલે 1 કાર્બન વાળો આલ્ડીહાઇડ હોય તો 1 કાર્બનને કહેવાય મિથેન, તો નામ થયું મિથેનાલ. મિથેનાલનું સામાન્ય નામ ફોર્માલ્ડીહાઇડ. બાયોલોજીની લેબમાં જઈને જોઈ લેવાનું, ભરેલું હશે. ઇથેનોલ, સોરી, 2 કાર્બન એટલે નામ થશે ઇથેન. આલ્ડીહાઇડ ગ્રુપ છે, ઇથેન પ્લસ આલ, ઇથેનાલ. સામાન્ય નામ શું થયું?
એસિટાલ્ડિહાઇડ. 3 કાર્બન વાળો પ્રોપેન, નામ શું થશે? પ્રોપેનાલ. હજી આપણે એક એડ કરી નાખી, ચાલો 4 કાર્બન વાળો લઈ લઈ, CHO સમૂહ. અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન. તો આનું નામ થશે બ્યુટેન, એટલે બ્યુટેનાલ, બ્યુટેન પ્લસ આલ, બ્યુટેનાલ. હજી આપણે 2 કાર્બનિક સંયોજનો બાકી છે, જે આપણે આના પછીના લેક્ચરમાં અહીંયા આગળ વધારશું. તો આપણે 4 જોઈ લીધા, ફ્લોરો, ક્લોરો, હાઇડ્રોક્સિલ અને આલ્ડિહાઇડ. આ 4 વસ્તુ આપણે કાર્બનિક સંયોજનોમાં આજે જોઈવી. આના પછીના લેક્ચરમાં આપણે આગળ વધશું ત્યારે આપણે જોઈશું કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.